નમસ્કાર દર્શક મિત્રો, હું છું જિગ્નેશ મહેતા. ગ્રામી ન્યૂઝના ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું સ્વાગત છે. એક નજર મુખ્ય સમાચાર. સુરત જિલ્લાના માંડવી તાલુકામાં આવેલ આમલી ડેમમાં સતત પાણીની આવક વધી રહી છે. ડેમની કુલ સપાટી 115.80 મીટરે છે. હાલ તેની પૂર્ણ સપાટી નજીક 115 મીટરે પહોંચી ગયો છે, જેથી વહીવટી તંત્ર દ્વારા 27 ગામોને એલર્ટ કરાયા છે. સુરત જિલ્લામાં માંગરોળ ઉમરપાડામાં ગત રોજ 7 ઇંચ જેટલો ધોધમાર વરસાદ પડ્યો હતો, જેથી વિસ્તારના નદી નાળા ગામોમાં પાણી સાથે હવે ડેમો પણ પ્રભાવિત થયા છે. ઉમરપાડાનું પાણી આદિવાસી વિસ્તારને ગણાતા માંડવી તાલુકાના આમલી ડેમમાં પણ આવે છે, જેથી હવે આમલી ડેમની સપાટી સતત વધી રહી છે. આમલી ડેમની કુલ સપાટી 115.80 મીટરે પહોંચી છે, ત્યારે તેની પૂર્ણ સપાટી 115 મીટરે પહોંચી છે. ત્યારે સ્થાનિક વહીવટી તંત્ર સાબદું બન્યું છે. આમલી ડેમના 3 દરવાજા ખોલી વેર નદીમાં 5000 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે, જેથી હવે ડેમ પ્રભાવિત વિસ્તારના મોરીઠા, સેલૈયા, બુણધા, ગોરસંબા, ખરોલી, ગોડાવાડી મળી કુલ 27 ગામોને એલર્ટ કરાયા છે. અને પશુપાલકો ઢોર ચરાવવા તેમની નજીક નદી તરફ જવા અવર જવર નહીં કરે તેવું સૂચન કરાયું છે.